રાજુલા 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। ત્યારે સિંહોની ધરતી અમરેલીમાં સિંહ પ્રેમનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલું સિંહ મંદિર સિંહ પ્રેમીઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે 2 સિંહોના મોત બાદ તેમના સ્મરણ અને સિંહ પ્રત્યેના સન્માનના પ્રતીક રૂપે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે વિશ્વ સિંહ દિવસે અહીં સિંહની વિશેષ પૂજા અર્ચના સાથે સિંહ ચાલીસાના પાઠ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આ પ્રસંગે સિંહ પ્રેમીઓ અને વન વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહે છે। ભેરાઈનું આ સિંહ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નહીં, પરંતુ સિંહ સંરક્ષણ અને સિંહ માનવ સહ અસ્તિત્વનો સંદેશ આપતું અનોખું સ્થળ બન્યું છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આજ તમે વિશ્વ સિંહ દિવસે શું કહો છો? 2013 રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013 અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને 2 સિંહ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું। તો આપણે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નેન્ટ હતી, સુંદરીને 3 બચ્ચા હતા, કુલ 5 મોતો થયા હતા। પછી અમે લોકો શોકમાં જઈ આ પ્રાર્થના સભા પણ રાખી હતી, ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુલાતા એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે। આજે 2016 થી સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે માલધારીઓ, પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને આ રીતે લવ ઓફ સિમ્બોલ જે દુનિયાનું એકમાત્ર સિંહ સ્મૃતિ મંદિર છે, સિંહો અને લોકોનો કેવો પ્રેમ છે એ કરીએ છીએ। રાજુલા નેચર ક્લબમાં અમારી સાથે મનસુખભાઈ વાઘેલા પણ જોડાણા છે અને દરેક આજ સિંહ દિવસ છે તો ઉજવણી કરી, તમે જમીન ખાસ કરી શું? હા, જમીન આપી છે અને દર વર્ષે આનું ઉજવણું કરી। રેલવે ટ્રેકની મલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ, એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ।